નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને સમાચારોની શરૂઆત. આજે ધનતેરસનો તહેવાર ધામધૂમથી રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે આજે ધનતેરસના પાવન પ્રસંગે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. બાળ સ્વરૂપે બિરાજતા માતાજીની મૂર્તિ અતિ મનમોહક છે. આ મંદિર જૂનાગઢ વાસીઓ તેમજ આસપાસના અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. દિવાળીના પંચ પર્વ દરમિયાન અહીં માનવ મહેરામણ ઉમટે છે. મંદિરમાં દર વર્ષે અલગ અલગ ઉત્સવ ઉજવાય છે. અહીં આવતા શ્રદ્ધાળુ કહે છે કે મહાલક્ષ્મી માતા રિદ્ધિ સિદ્ધિ આપનારી તેમજ ધન વૈભવ અને યશ આપનારી છે. કેટલાય લોકોની મનોકામના માતાજી અત્યાર સુધીમાં પૂર્ણ કરી છે. દિવાળીના દિવસોમાં આમ તો જનરલી 4 દિવસ જ હોય છે: ધનતેરસ, કાળી ચૌદસ, દીપાવલી અને બેસતું વર્ષ. પણ આ વર્ષે એક દિવસ વધુ હોય, પડતર દિવસ જેને કહીએ. એ દિવસથી માંડીને તો 18 તારીખથી આ પંચ પર્વ, આમ તો આજથી જ આ બધી કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. માતાજીના દર્શને ખૂબ ભાવિક ગણો આવી રહ્યા છે અત્યારે પણ. અને ખાસ કરીને એક બીજી વાત તો એ છે કે આ મંદિર રેગ્યુલર સવારે 7:30 ખુલે છે અને બપોરે 12 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે. સાંજે 5 વાગ્યા મંદિર ખુલી અને સાંજે 8 વાગ્યા રાત્રે બંધ થાય છે. તો રેગ્યુલર સમયની અંદર પણ ઘણા દર્શનાર્થીઓ મા ભગવતીના ચરણોમાં, મહાલક્ષ્મી માતાના ચરણોમાં દર્શનના માટે અવારનવાર આવતા જ હોય છે. મહાલક્ષ્મીના દર્શન કરવા આવે છે ને એટલું બધી શ્રદ્ધા છે ને દર વખતે રાહ જોતા હોય છે કે આ દિવાળીનો તહેવાર આવે એટલે અમે મહાલક્ષ્મી જઈએ, માતાજીના આશીર્વાદ લે છે, ઘરના વડીલોના આશીર્વાદ લે છે અને એકદમ ફ્રેશ થઈ જાય છે ને માતાજીના આશીર્વાદ પણ મેળવે છે. આજથી તહેવારો શરૂ થયા છે એટલે તહેવારોની મજા લઈએ છીએ અને અમે પણ તહેવારને માણવાની શરૂઆત કરી દીધી છે. અમે દિવાળીના દિવસોમાં અહીંયા મહાલક્ષ્મી મંદિરે 5 દિવસ માટે દર્શન કરવા આવીએ છીએ, માતાજીના આશીર્વાદ લઈએ છીએ અને દિવાળીના 5 દિવસોમાં અહીંયા માનવ મેદની બહુ વધારે પડતી જોવા મળે છે. માતાજીના સૌને આશીર્વાદ મળે. અહીંયા માતાજી બાળ સ્વરૂપે બિરાજે છે અને નાના મોટા દરેક વેપારીઓ અહીંયા દિવાળીના દિવસોમાં માતાજીના આશીર્વાદ લઈ અને પછી જ પોતાના કામ ધંધા પર જાય છે.